નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીના સંપૂર્ણ કુલ ગુણ 80ના પેપર સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. કુલ ગુણ 80 રહેશે, સમય 2 થી 5 રહેશે અને મંગળવારને 7 તારીખના રોજ આપણું જે પેપર છે તેનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આદર્શ પ્રશ્નપત્રનું પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે વિકલ્પ શોધી સાચો જવાબ લખવાનો છે. સરકારી દવાખાનું કઈ જગ્યાએ શરૂ કરવાનું હતું? તો ગામ ચોરાની ઓરડીમાં. સોનલના ભાભીએ નાગને શાનું નૈવેદ્ય ધર્યું હતું? તો કુલેરનું. પ્રશ્ન નંબર 3, ચકુના મતે વિવાનની બીમારીનું કારણ શું હતું? તો વડાભાવ અને પિઝા. બ, નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ લખવાના રહેશે. લેખકની ગાયનું નામ બોડી શા માટે પડ્યું? તો લેખકની ગાયને શિંગડા ન હતા, તેથી ઘરના સભ્યે તેનું નામ બોડી પાડી દીધું હતું. મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા? તો મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ જે છે તે નિરખી રહ્યા હતા. દિવાળીબેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો? તો દિવાળીબેનને કસાઈને ઉજળા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો. મૈનેન્દ્ર ભોજન સમારંભમાં કેવી રીતે આવ્યો હતો? તો તે ભોજન સમારંભમાં પાદત્રાણ આવાસે મૂકીને અડવાણો પગે આવ્યો હતો. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. ડૉક્ટરને ભીખા શેઠમાં શામાં કરકસર કરતાં કંજુસાઈ લાગી? તો ભીખા શેઠને શરીરે ક્યારેય સારું લુગડું ન હોય, તેથી થાગડ થીગડાવાળું ધોતિયું અને એવો જ જભો પહેરતા, પગમાં જાડા અને જૂના કસાઈ ગયેલા જૂતા પહેરતા. આથી ડૉક્ટરને ભીખા શેઠની એ વાતમાં તેમને કરકસર કરતાં કંજુસાઈ લાગી. સાપની આંખોની વિશેષતા જણાવો. તો સાપની આંખોની ઉપર પોપચા હોતા નથી, તે તેની બંને આંખોના ડોળા સ્વતંત્ર રીતે હલાવી શકે છે. સાપ વધારે દૂર જોઈ શકતો પણ નથી. દેશભક્ત કોને કહેવાય? તો જે વ્યક્તિ પોતાના જીવન જ્યાં અને જેવી પરિસ્થિતિમાં વિતાવે પણ હંમેશા પોતાના દેશને હિત માટે વિચારે, દેશની પ્રગતિમાં શક્ય હોય તેટલું યોગદાન આપે અને રાષ્ટ્રીય વ્યવસ્થાને નુકસાન ન પહોંચાડે, તો તે વ્યક્તિને સાચા અર્થમાં દેશભક્ત આપણે કહી શકીએ છીએ. ડ, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યની અંદર લખવાના રહેશે. મંદિરના ભૂગર્ભમાં એક ઘોડો ખસેડાયા પછી મહર્ષિ એલે શું કહ્યું? તો મંદિરના જે ભૂગર્ભ છે તેમાં ઘોડો ખસેડાયા પછી મહર્ષિ એલે પછવાડેથી દિવાલમાંથી એક પથરો ખસેડીને આનંદને પોલણમાંથી 2 પેટી ઉંચકી બહાર લાવવા કહ્યું. પેટીઓ વજનદાર હતી, તેથી તેમણે ટેકો કરીને પેટીઓ બહાર કાઢી લીધી. આ પેટીઓમાંથી એક પેટીમાં રત્નો અને બીજી પેટીમાં સુવર્ણ અને રજતના ટુકડાઓ લઈ 2 પોટલીઓ બાંધી પેટીઓ પાછી હતી ત્યાં મૂકી અને પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને વ્યવસ્થિત ગોઠવી દીધો. પ્રશ્ન નંબર 2, નીચેનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. કવિ વાલમને પોઢવા માટે શું આપવાની વાત કરે છે? તો ઢોલિયા અને હિંડોળા ખાટ. ચાલો ચરણ ઉપાડો કાવ્યમાં કઈ રીતે ચાલવાનું કહે છે? તો નેક થઈને. ભગવાન બુદ્ધે જનસેવાના પાઠ કઈ રીતે ભણાવ્યા? તો મધ્યમ માર્ગ જે છે તે બતાવીને ભણાવ્યા હતા. બ, પ્રાણી માત્રને કાવ્ય પ્રમાણે પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું છે? તો પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું છે. જીવનનો જય જયકાર સી રીતે થશે? તો જીવનમાં તોભ્યા વિના આગળ વધતા રહેવાથી જય જયકાર થશે. મહેમાનને દાંતણ માટે શું આપવામાં આવશે? તો મહેમાનને દાંતણ માટે દાડમ અને કરેણની કુમળી ડાળી આપવામાં આવશે, તેવું કાવ્યમાં તેમણે કહ્યું છે. ક, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના રહેશે. પ્રાણી માત્ર કાવ્યમાં શ્રી કૃષ્ણને યોગી કેમ કયા હશે? તો શ્રી કૃષ્ણએ તેમના તમામ કાર્યો જે છે તે વિદ્યાર્થી મિત્રો તમામ કાર્ય કૌશલ્યતાથી કર્યા હતા. હંમેશા નિર્લિપ રહ્યા, એટલે કે તેઓ દુનિયાવી બાબતોમાં ફસાયા વગર પોતાના કર્તવ્યો નિભાવ્યા અને હંમેશા શાંતિ અને જ્ઞાનની અંદર પણ લીન રહ્યા. વાલમ આવ્યા પછી તેમની પાસે કઈ બાબતે આગતા સ્વાગતા થશે? તો વાલમના આવ્યા પછી વાલમને ઉતારા માટે ઓરડો અને મોલ, દાંતણ કરવા માટે દાડમ અને કરેણની કુમળી ડાળી, સ્નાન કરવા માટે જમનાના નીર, ભોજન કરવા લાપસી અને સાકરીઓ કંસાર આપવામાં આવશે. મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ આપવામાં આવશે. સૂવા માટે તેમને ખાટલો અને હિંડોળા ખાટ પણ આપવામાં આવશે. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. હજરત મોહમ્મદ પૈગંબર રહીમ તો નેકીના પ્રચારક પરમ પ્રચારક હતા. ગામ લોકો હકારમાં માથું ડોલાવીને સંમતિ આપતા હતા. બોડી ગાયને ચોખ્ખાઈ બહુ ગમે ને
થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો. સંયોજક મૂકો. કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું ફરવા નહીં આવું. નીચે આપેલા રેખાંકિત શબ્દ છે તેના વર્ણ છૂટા પાડી અને લખવાના છે. તો બ્રહ્માંડ, તો અહીં મિત્રો હ અને મ આવશે. પાત્ર, તો ત અને ર આવશે. તળપદા શબ્દ, ઈવા તો ત્યારે અને નાખ્યું તો નાખ્યું. કહેવતનો અર્થ આપો. એક સાંધે ત્યાં તીર તૂટે. તો એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવીને ઊભી રહે. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી તમારે લખવાની છે. કિલોમીટર, સામગ્રી, રેલવે અને પથ્થર. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો સૌંદર્ય તો સુંદરતા અથવા તો મનોહરતા, ગાય તો સુરભી અથવા ખેનું, સજા તો શિક્ષા અથવા દંડ, પરમ તો ઉત્તમ. નીચે આપેલા શબ્દોની વિરોધાર્થી શબ્દ લખવાના છે. તો પોતાનું તો પારકું, જય તો પરાજય, પ્રકાશ તો અંધકાર, સ્વાર્થ તો નિસ્વાર્થ. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેનું કાંઈ અંત નથી તેવું તો અનંત, જેને કોઈ ઉપમા નથી એવું તો અનુપમ. નીચેના આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. હાથ પકડવો તો મદદ કરવી. ગરીબ વિદ્યાર્થીને શિક્ષકે હાથ પકડ્યો એટલે તે આગળ આવ્યો. અર્થભેદ. ખાંસી, ખાંસી એટલે થાય યોગ્ય અથવા બરાબર, અને ખાંસી એટલે ઉધરસ. ગુણ એટલે સદગુણ, અને ગુણ એટલે થેલો અથવા તો કોથળો. ઉની વાત કરીએ તો મિત્રો નીચે આપેલા વાક્યના સર્વનામ શોધી તમારો પ્રકાર લખવાનો છે. કોણ દરવાજા ઉપર ઊભું છે? તો કોણ એ પ્રશ્નવાચક સર્વનામ છે. નીચેના વાક્યમાંના અનુગની જગ્યાએ નામયોગી વાપરો. શિક્ષકના પરિશ્રમથી વર્ગમાં સારું પરિણામ આવ્યું. તો શિક્ષકના પરિશ્રમના કારણે વર્ગમાં સારું પરિણામ આવ્યું. નીચેના વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. તો આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારાઓ ચમકે છે. નીચેના અનેક અર્થી શબ્દના બે અર્થ લખો. તો પાત્ર, પાત્ર એટલે વાસણ, લાયક થશે લાયક વ્યક્તિ અથવા તો નાટકનું પાત્ર. પત્રલેખનની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો, પત્રલેખન માટે સૌથી પહેલાં આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે જમણી બાજુ તમારું નામ, તમારું રહેઠાણ, સરનામું, તમારો પિનકોડ અને તમે જે તારીખે લખી રહ્યા છો તે તારીખ લખવાની રહેશે. હવે તમે જેને લખો છો તેની વાત કરીએ તો તમારા મિત્રને તમારે પાણીનું મહત્ત્વ સમજાવતો લખવાનો છે. તો પ્રિય મિત્ર પ્રવીણ, તારો પત્ર મળ્યો ત્યારે ઘણો આનંદ થયો. તે મજાકમાં આમંત્રણ સાથે પાણી લાવજે લખ્યું છે. એ વાક્ય આજની વાસ્તવિક સમસ્યાને સ્પર્શી જાય છે. માનવ જીવન માટે હવા, પાણી અને આહાર ત્રણેય જરૂરી છે, પરંતુ એમાં પાણીની અછત આજે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. પાણી વિના માણસ જીવી શકતો નથી. ખેતીમાં પાક જે છે તે ઊભો કરી શકતો નથી. અનેક આપણા જે ઉદ્યોગો છે તે અશક્ત બની જાય છે. જો પાણી ન મળે તો ઝાડ, છોડ અને વેલાઓ સુકાઈ જાય અને પ્રકૃતિના સૌંદર્ય ખોવાઈ જાય. આખી ધરતી ઉપર જે છે તે નિર્જીવ દેખાવા માંડે. પાણીનો દરેક ટીમ્પો અમૂલ્ય છે, તેથી આપણે તેનો વ્યર્થ વપરાશ ટાળવો જોઈએ અને સંયમપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હું આવતા અઠવાડિયે તારી પાસે આવીશ. આ વખતે પાણીની બોટલ સાથે લઈને આવીશ. વિદ્યાર્થી મિત્રો, તારો મિત્ર મહેશ એટલે કે તમારું નામ લખવાનું રહેશે. ત્યાર પછી સરસ મજાના બ છે તેમાં આપણે વાર્તા લખવાની છે અને વાર્તાના આપણને અહીં મુદ્દા આપી દીધા છે. તો વાર્તા લખીશું. એક દિવસ એક સિંહ વૃક્ષની નીચે આરામ કરી રહ્યો હતો. અચાનક નાનો ઉંદર તેના શરીર ઉપર દોડતો હતો. સિંહ ગુસ્સે થઈ ઉંદરને પકડી લીધો. ભયથી કાપતા ઉંદરે વિનંતી કરી, મહારાજ મને છોડો, હું એક દિવસ તમને ચોક્કસ મદદ કરીશ. સિંહ હસીને બોલ્યો, અરે તું નાનો ઉંદર મારી શું મદદ કરશે? છતાં જા, તને છોડું છું. થોડા દિવસ પછી સિંહ શિકારીની જાળમાં ફસાઈ ગયો. તે ગર્જના કરીને છૂટવા માટે તડફડવા લાગ્યો. એ જ સમયે ઉંદર આવી ગયો અને તેણે પોતાના અણીદાર દાંતથી જાળી કાપી નાખી. સિંહને મુક્ત કર્યો. સિંહે ઉંદરનો આભાર માન્યો. નાના હોવા દોષ નથી. દરેક જીવ પોતાને ઉપયોગી છે, માટે ક્યારેક કોઈનું અપમાન કરવું જોઈએ નહીં. મિત્રો, પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વાક્યમાંથી ગમે તે એક વિષય ઉપર તમારે 20 વાક્યની અંદર નિબંધ લખવાના રહેશે. તો મિત્રો, રક્ષાબંધન, તો એના વિશે તમારે લખવાનું રહેશે. ત્યાર પછી વિચાર વિસ્તારની વાત કરીએ તો વિચાર વિસ્તારમાં પાકા ઘડે કાંઠા ચડે નહીં, તો તેનો સંપૂર્ણ તમારે અર્થ વિસ્તાર કરવાનો રહેશે. અથવા તો મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગ ભલા તન મન એક જ રંગ. તો આજે માણસને ઓળખવો મિત્રો આપણને ખૂબ જ કઠિન થઈ ગયું છે. ત્યારે આ સરસ મજાની કહેવત અથવા સુવિચારનો આપણે ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજા વિષયના આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.